હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીની આજે આપણે શરૂઆત કરવાના છીએ। એટલે કે આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 1 છે। આ લેક્ચરમાં આપણે સંપૂર્ણ આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન આપીશું, એટલે કે સ્ટાર્ટિંગમાં સરળ ભાષાથી લઈ અને આપણે જે ચેપ્ટરમાં અંત સુધી કયા કયા ટોપિક આવશે ને સંપૂર્ણ આ જ લેક્ચરમાં એને આપણે કવર કરીશું। તો તમારે આ લેક્ચર ખાસ જોવાનો છે। આ લેક્ચર જે પણ વિદ્યાર્થી જોશે એને આ ચેપ્ટર સંપૂર્ણ આવડી જશે અને આગળ તમારે જે પણ સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા છે તમને આ લેક્ચર જોવા તમને સંપૂર્ણ આવડી જશે। તો ચલો શરૂઆત કરીએ। તો પહેલાં તો છે અહીંયા બહુપદી। હવે બહુપદી કોના દ્વારા બને? તો ચલો આપણે કોઈ અહીંયા બહુપદી લખીએ છીએ કે 5x² પછી 3x અને પછી 2। તો આમાં જે xનો વર્ગ છે, આ x છે એને આપણે શું કહીએ છીએ? ચલ કહીએ। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ચલ કેવા હોય તો કે x, y અને z વડે આપણે દર્શાવી શકીએ છીએ। પછી જે છેલ્લું પદ છે 2, એને આપણે શું કહીએ છીએ? અચળ પદ કહીએ છીએ। જે કોઈ સંખ્યા હોય તો એને આપણે અચળ પદ કહીએ છીએ। જેમ કે આપણે 7, 8, 5 આવી રીતે 2 કોઈ રીતે તમે દર્શાવી શકો છો। પછી આવી રીતે કોઈ બહુપદી હોય, જેમ કે તમને સહગુણક પૂછવામાં આવે કે આ x વર્ગ છે એનો સહગુણક શું છે? તો જે x વર્ગના ગુણાકારમાં જે સંખ્યા હોય એનો સહગુણક છે। તો અહીંયા 5 છે, તો x વર્ગનો સહગુણક અહીંયા શું છે? તો કે 5 છે। અહીંયા xનો સહગુણક શું છે? તો કે અહીંયા 3 છે। એ તમારે ખાસ ધ્યાન રાખવાનું જ છે। જેમ કે અહીંયા આપણને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે 7x² પ્લસ 4x પ્લસ 3। તો x વર્ગનો સહગુણક શું છે? તો x વર્ગના ગુણાકારમાં શું છે? અહીંયા 7 છે, તો એનો સહગુણક 7 થશે। પછી જો અહીંયા xનો ગુણાકારમાં શું છે? તો પ્લસ 4 છે, તો અહીંયા પ્લસ 4 થશે। જો માઇનસમાં તો માઇનસ 4 થશે। તમને સમજણ પડી ગઈ? ખાલી આપણે પહેલાં શીખ્યા ચલ, અચલ પદ અને સહગુણક। હવે આપણે આગળનો ટોપિક શીખીએ। એની પહેલાં અહીંયા આપણે રફ વર્ગને રિમૂવ કરી દઈએ। ચલો આપણે આગળનો ટોપિક શીખીએ। એમાં આપણને શું આપેલું છે કે ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય છે। કેવી રીતે? તો ચલો આપણે એક ઉદાહરણ લઈએ કે પૂર્ણ સંખ્યા જો બીજી કોઈ સંખ્યા હોય નહીં। ચલો અહીંયા તમને લખીને બતાવું છું કે ઉદાહરણ કે બહુપદી હોય। ઉદાહરણ તરીકે ચલો આપણે અહીંયા ઉદાહરણ લઈએ 2-3 કે આપણે કોઈ બહુપદી લઈએ કે 4x² પ્લસ 5x પ્લસ અહીંયા 6। તો તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણા ચલ કોને કહેવાય? તો કે x² અહીંયા x છે, તો અહીંયા જો એનો જે ઘાત છે, ઘાત કોને કહેવાય? તો કે આ 2 છે તો એની ઘાત છે। તો હંમેશા પૂર્ણ સંખ્યા કઈ હોય? તો કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય। 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 આવી રીતે અનંત સુધી હોય। પણ પૂર્ણ સંખ્યા ક્યારેય માઇનસ ના હોય અને અપૂર્ણાંક ના હોય, એટલે કે 1/2ના સ્વરૂપમાં ક્યારેય એની ઘાત હશે નહીં અથવા કદી માઇનસ હશે નહીં। જો એમાં ઘાત માઇનસમાં હોય અથવા 1/2 સુધી આવી રીતે કોઈ અપૂર્ણાંકમાં હોય તો એ બહુપદી કહેવાય નહીં, એને ક્યારે પણ બહુપદી કહીશું નહીં। સમજ પડી ગઈ? તો કે ચલની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય। આપણે બીજું એક ઉદાહરણ લઈએ। તો ચલો અહીંયા તમને બતાવું છું કે 6x² પછી અહીંયા ગણો કે xની 0 ઘાત છે પ્લસ 2। ભલે અહીંયા 0 ઘાત છે પણ આ બહુપદી છે, કેમ કે અહીંયા શું પૂર્ણ સંખ્યામાં 0 આવે છે। તમારે ઋણ ના આવવું જોઈએ અને માઇનસ ના આવવું જોઈએ। હવે આપણે એવા કેટલાક ઉદાહરણ લઈએ કે જે બહુપદી નથી। તો ચલો હું તમને અહીંયા લખીને બતાવું છું કે અહીંયા આપણે લઈએ કે 7x² હોય પછી વર્ગમૂળમાં x હોય અને પ્લસ 2। તો આ બહુપદી નથી, કેમ કે અહીંયા જો જ્યાં વર્ગમૂળમાં x છે એને આપણે કેવી રીતે લખી શકીએ? તો કે xની 1/2 ઘાત। તમને સમજ પડી કે આવી રીતે આપણે લખી શકીએ। તો આજે 1/2 ઘાત આવી તો ઘાત હંમેશા કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ। તો આ આપણી આ બહુપદી નથી। આપણે બીજું એક ઉદાહરણ લઈએ અહીંયા। તો અહીંયા આપણે પહેલાં તો જે બહુપદી છે એની આગળ આપણે યસ લખી શકીએ તો કે આ બહુપદી બંને છે, આ નથી। હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે જે બહુપદી નથી। આપણે માઇનસ ઘાતવાળું ઉદાહરણ લઈએ। ચલો આપણે લઈએ કે અહીંયા 5x² પ્લસ 3/x પ્લસ અહીંયા 8। તો આ જે નીચેનો x છે એ ઉપર આવશે તો શું થઈ જશે? xની -1 ઘાત થઈ જશે, કેમ કે ભાગાકારમાં છે એટલે ઉપર આવશે -1 ઘાત થશે। તો -1 છે એટલે કે જેની ઘાત છે એ પૂર્ણ સંખ્યા નથી, તો આ પણ બહુપદી નથી। તો ચાલો આપણે અહીંયા લખી દઈએ। તમારે આગળ જે સ્વાધ્યાયના દાખલામાં આવશે કે બહુપદી છે કે નહીં તમારે ચેક કરવાનું છે। તો આ પણ આપણું બહુપદી નથી। આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આપણે સરળ ભાષામાં ટોપિક ક્લિયર કર્યો કે ચલની ઘાત હંમેશા કેવી હોવી જોઈએ? અહીંયા તમારે આપણે અહીંયા હાઇલાઇટ કરી દઈએ કે તમારી પૂર્ણ સંખ્યા હોવી જોઈએ। એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે આગળનો ટોપિક જોઈએ તો કે એ છે એક ચલ બહુપદી। હવે એક ચલ બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીમાં માત્ર એક જ ચલ હોય। હવે ચલ આપણા કયા હતા? x હોય, y હોય કે z હોય, પણ માત્ર કેવો ચલ હોય? એક જ ચલ હોય તો એના નામ પરથી તમે કહી શકો છો કે નામ શું છે એનું? એક ચલ।
તો ચલો આપણે કેટલાક ઉદાહરણ અહીંયા લઈએ કે એક ચલ બહુપદી કોને કહેવાય. તો ચલો અહીંયા આપણે ઉદાહરણ લખીએ કે ઉદાહરણ તરીકે માત્ર આપણે એક જ ચલ લેવાનું છે, બીજા ચલનો ઉપયોગ એ બહુપદીમાં કરવાનો નથી. કે આપણે ઉદાહરણ લઈએ કે 6x ઘન હોય, પછી 5x વર્ગ હોય, પછી 9x હોય પ્લસ 3 હોય. પણ તમે અહીંયા જો માત્ર એક જ ચલનો ઉપયોગ થયો છે કે અહીંયા x ઘન છે, અહીંયા x વર્ગ છે, અહીંયા x ની એક ઘાત છે, પણ ક્યાંય પણ y કે z નો ઉપયોગ થયો નથી, બીજા કોઈ ચલનો ઉપયોગ થયો નથી, માત્ર એક જ ચલનો ઉપયોગ થયો છે. આને એક ચલ બહુપદી કહીશું. પછી આપણે બીજું ઉદાહરણ લઈએ. ચલો આપણે કોઈ y વાળું ઉદાહરણ લઈએ કે 7y ઘન હોય, પછી 3y વર્ગ હોય, પછી ડાયરેક્ટ આપણે અચળ પદ હોય. ચલો આપણે y વાળું સિમ્પલ પદ નથી લેવું, તો આ પણ કેવું કહેવાય? એક ચલ બહુપદી કહેવાય. કેમ કે આ જે બહુપદી છે એમાં માત્ર એક જ ચલ છે જે આપણો y છે. સમજ પડી ગઈ? હવે આપણે સાઈડમાં અહીંયા દ્વિચલ બહુપદીનું ઉદાહરણ તમને લખીને બતાવું છું કે દ્વિચલ બહુપદી કોને કહેવાય. તો ચલો અહીંયા હું તમને સાઈડમાં લખીને બતાવું છું કે 6x વર્ગ હોય પ્લસ 2y હોય પ્લસ 4 હોય. તો આમાં તમે જોઈ શકો છો આ એક આપણો ચલ થઈ ગયો અને અહીંયા આપણો બીજો ચલ થઈ ગયો. તો અહીંયા કેટલા ચલ છે? 2 ચલ છે. તો આને આપણે દ્વિચલ બહુપદીનું કહીશું. પણ આ ચેપ્ટરમાં કે આપણે આ તમારે ધોરણ 9માં કે દ્વિચલ બહુપદીની કોઈ જરૂર નથી. સમજ પડી કે આપણે ખાલી એક ચલ બહુપદી આ ચેપ્ટરમાં સંપૂર્ણ અંત સુધી આવશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પણ આ તો તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે દ્વિચલ બહુપદી કોને કહેવાય છે. સમજ પડી ગઈ? ચલો આપણે આગળનો ટોપિક જોઈએ. હવે આપણે જોઈએ કે પદના આધારે બહુપદીના પ્રકાર. તો પદ એમ કે જો એક પદ હોય તો આપણે એકપદી કહીશું, બે પદ હોય તો આપણે દ્વિપદી કહીશું, 3 પદ હોય તો આપણે ત્રિપદી કહીશું. ચલો આપણે એના ઉદાહરણ લઈએ કે કેવી રીતે એકપદી કહેવાય. તો ચલો હું તમને સમજાવું છું. ધારો કે અહીંયા આપણે ઉદાહરણ લઈને તમને સમજાવું તો તમને થોડું કોન્સેપ્ટ પણ ક્લિયર થાય. તો આપણે અહીંયા ઉદાહરણ લઈએ. માત્ર જો એક જ પદ હોય તો એને આપણે એકપદી કહીશું. આપણે કોઈ ઉદાહરણ લઈએ બહુપદીનું કે અહીંયા 4x છે તો માત્ર એક જ પદ થયું તો આપણી આ એકપદી છે. પણ બીજું કોઈ ઉદાહરણ લઈએ કે 3x ની અહીંયા ભલે ઘાત અહીંયા આપણે 100 લઈએ પણ પદ તો કેટલા છે? એક જ પદ છે. પછી અહીંયા આપણે y ની 7 ઘાત લઈએ, ભલે ઘાત ગમે લે પણ અહીંયા પદ કેટલા છે? એક જ પદ છે. જો આને આપણે એકપદી કહીશું. સમજ પડી ગઈ? પછી આપણે દ્વિપદી લઈએ કે બે પદ હોય. તો ચલો આપણે એવા ઉદાહરણ લઈએ કેટલાક કે જે દ્વિપદી હોય. તો ઉદાહરણ તરીકે ચલો આપણે અહીંયા ઉદાહરણ લખીએ જેમાં આપણે બે પદ અહીંયા લખીશું. તો કેવી રીતે? અહીંયા ધારો કે આપણે લખીએ કે 7x વર્ગ પ્લસ 4. તો અહીંયા કેટલા પદ છે? જો અહીંયા એક પદ અને આ બે પદ. તો આ બહુપદીમાં આપણે બે પદ છે તો એને આપણે દ્વિપદી કહીશું. બીજું આપણે ઉદાહરણ લઈએ કે 3y ની 6 ઘાત પ્લસ અહીંયા 2y. તો આમાં પણ તમે જુઓ અહીંયા કેટલા પદ છે? બે પદ છે. આ એક પદ છે અને આ એક પદ છે. તો આને આપણે દ્વિપદી કહીશું. જો પદ વચ્ચે ધારો કે તમને પૂછે કે તમને હું કન્ફ્યુઝિંગ પ્રશ્ન પૂછું છું કે 7x છે, આ કઈ પદી છે અને 7 + x છે, શું આ બંને સમાન છે? તો કે બંને અલગ અલગ છે. તમે આમાં જો આ માત્ર એક જ પદ છે આપણું, અહીંયા આપણા બે પદ છે 7 અને અહીંયા પ્લસમાં x. તો આ એકપદી થઈ ગઈ આપણી એકપદી અને આ આપણું થઈ ગયું અહીંયા દ્વિપદી. તમને આવા કન્ફ્યુઝિંગ પ્રશ્નો MCQ અથવા હેતુલક્ષી પ્રશ્નમાં તમને પૂછી શકે છે. તમને એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ તમને સમજ પડી ગઈ કે એકપદી કોને કહેવાય અને દ્વિપદી કોને કહેવાય. જો વચ્ચે તમારું પ્લસ ઓર માઇનસ આવી જાય તો આપણી દ્વિપદી થઈ જશે, એટલે કે આગળ 3 પદ હોય તો ત્રિપદી થઈ જશે. પણ જો ગુણાકાર સ્વરૂપે હોય તો સિમ્પલી તમારું એક જ પદ એને કહેવાય. સમજ પડી ગઈ? આપણે 3 પદ માટે જોઈએ. હવે ત્રિપદીને આપણે અહીંયા ઉદાહરણ જોઈએ. તો ચલો આપણે ઉદાહરણ લખીએ અહીંયા ત્રિપદી માટેના ઉદાહરણ તરીકે આપણે અહીંયા 3 પદ લખીશું. તો કેવી રીતે લખીશું? અહીંયા આપણે ધારો કે અહીંયા આપણે લખીએ કે 3x વર્ગ પ્લસ 7x પ્લસ અહીંયા 4. આપણે બીજું કોઈ ઉદાહરણ લખીએ અહીંયા કે 7y ની 6 ઘાત પ્લસ અહીંયા 2y પ્લસ અહીંયા 6. ટોટલ તમારા 3 પદોને આપણે ત્રિપદી કહીશું. સમજ પડી ગઈ? તો આપણે પદના આધારે અહીંયા 3 પ્રકાર જોઈએ: એકપદી, દ્વિપદી અને ત્રિપદી. હવે આગળ આપણે જોઈએ કે બહુપદીની ઘાત. આ તમારે ખાસ પ્રશ્ન પૂછાશે, દરેક પરીક્ષામાં પૂછાય છે કે બહુપદીની ઘાત શું? તમારે એક માસમાં અહીંયા પ્રશ્ન પૂછાશે. તો એ તમને એની પહેલાં આપણે વ્યાખ્યા વાંચી લઈએ કે શું વ્યાખ્યા લખેલી તમે અહીંયા વાંચી લો. જો અહીંયા લખેલું છે કે જે બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. ચલો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું કે કેવી રીતે આપણે શું છે બહુપદીની ઘાત શું છે. આપણે દરેક કોન્સેપ્ટને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવી જાય. તો અહીંયા 7x વર્ગ છે, પછી 5x છે અને 3 છે. આપણી આ એક બહુપદી છે. હવે આમાં આપણને પૂછે કે આ બહુપદીમાં બહુપદીની ઘાત કેટલી છે. તો મહત્તમ ઘાત અહીંયા કેટલી છે? તમે જુઓ ચલની. તો અહીંયા આ એક ચલ છે, અહીંયા જો અહીંયા 2 ઘાત છે ચલની અને અહીંયા કંઈ નથી તો 1 ઘાત છે. તો અહીંયા 2 અને 1 છે. તો આમાં મોટો કયું છે? તો 2 મોટા છે.
તો જે આપેલ બહુપદી છે એની ઘાત કેટલી કહેવાય? અહીંયા 2 કહેવાય. તો ચલો આપણે લખી દઈએ. અહીંયા બીજા 2-3 ઉદાહરણ લઈને હું અહીંયા તમને કોન્સેપ્ટથી સમજાવીશ. તો આપણે આમાં લખી દઈએ કે આપેલ બહુપદીની ઘાત અહીંયા 2 છે. ચલો લખી દઈએ કે આપેલ બહુપદીની ઘાત અહીંયા 2 છે. ચલો આપણે બીજું એક ઉદાહરણ લઈએ. અહીંયા ચલો હું બીજું ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું કે અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે અહીંયા 3y6 પછી -4y2 અને પ્લસ અહીંયા 2. હવે તમને પૂછે કે આ બહુપદીમાં બહુપદીની ઘાત કેટલી છે? તો અહીંયા તમે જો આપણે ચલની ઘાત જોવાની છે. તો અહીંયા તમે જો ચલની ઘાત અહીંયા 6 છે અને અહીંયા 2 છે અને આ તો આપણું અચળ પદ છે તો ચલની ઘાત 0 હશે. તો આમાં તમે જોઈ શકો છો કે 6 અને 2 છે. તો 6 અને 2માં મોટા કયા? તો કે 2 આપણા મોટા છે. તો જે મોટા હોય એ આપણી બહુપદીની ઘાત બનશે. તો અહીંયા તમે લખી શકો કે આપેલ બહુપદીની ઘાત અહીંયા 6 છે. તો ચલો આપણે લખી દઈએ કે આપેલ બહુપદીની ઘાત 6 છે. ઘાત 6 અહીંયા સરખી લખી દઈએ આપણે. છગડો 6 છે. સમજણ પડી ગઈ? હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. તમને કન્ફ્યુઝિંગ. હવે આપણને કોઈ અચળ પદ આપે, ખાલી આપણે એકલું અચળ પદ આપે. તો ચલો અહીંયા આપણે લઈએ કે આપણને પૂછે કે આ જે પદ છે, હવે આ બહુપદી કહેવાય કેમ કે ભલે અચળ પદ રહ્યું પણ એક તો બહુપદી છે. તો કે 5ની ઘાત કેટલી છે? હવે તમને કન્ફ્યુઝન થશે કે અહીંયા આપણો ચલતો નથી તો ચલની ઘાત કેવી રીતે લેવી? તો હું તમને સમજાવું છું. ધારો કે અહીંયા આપણે કેવી રીતે આપેલું છે, જો હું તમને સમજાવું કોન્સેપ્ટ રીતે કે આ 5 છે એની બાજુમાં x ની 0 ઘાત આપણને આપેલું છે. પણ આપણને x ની 0 ઘાત આપણે ના લખીએ તો કેવી રીતે લખીએ? x ની 0 ઘાત હોય એને આપણે અહીંયા 1 લખીએ છીએ. તો સિમ્પલ 5 આવી ગયો. તો આ જ આપણું આવી ગયું. પણ આપણે એને આવી રીતે પણ ગણી શકીએ છીએ. તો કે હા. તો અહીંયા કેટલી ઘાત છે ચલની? જો અહીંયા 0 ઘાત છે. તો એમાં શું લખવાનું છે? કોઈ પણ અચળ પદ હું તમને અહીંયા આન્સર લખીને બતાવું છું સરખી રીતે કે આપણે પરફેક્ટ આન્સર લખીને બતાવું છું. અહીંયા ચલો આપણે લખીએ અહીંયા કે કોઈ પણ અચળ પદની ઘાત બહુપદીની ઘાત અચળ પદની બહુપદીની ઘાત હંમેશા 0 હોય છે. સમજણ પડી ગઈ? તમને ઉદાહરણમાં પણ આવો એક દાખલો છે અને સ્વાધ્યાયમાં પણ આવો એક દાખલો છે જેમાં સિમ્પલી અચળ પદ આપેલું છે અને આપણને પૂછેલું કે આ બહુપદીની ઘાત કેટલી છે? તો હંમેશા તમારે 0 લખવાની. કોઈ પણ અચળ પદ હોય, સંખ્યા 5ની જગ્યાએ 2 હોય, 2ની જગ્યાએ 3 હોય, તમારે 0 લખવાનું. આ તમારો કોન્સેપ્ટ ક્લાસ ક્લિયર થવો જોઈએ. તમારા MCQમાં હેતુલક્ષીમાં તમને આવો પ્રશ્ન પૂછી શકે છે. તમારો જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો તમને આવડશે નહીં. ભલે તમને આખું ચેપ્ટર આવડતું, તમારે નાના કોન્સેપ્ટ, નાની ભૂલો તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આવી તમારે ભૂલો થઈ શકે છે. હવે આપણે આગળનું જોઈએ કે ચલના ઘાતના આધારે આપણે બહુપદીના પ્રકાર જોઈએ. જેમ કે આપણે જોયું અહીંયા કે આપણે અહીંયા ઘાત જોયું. તો હવે ઘાતના આધારે આપણે બહુપદીના પ્રકાર જોઈએ. તો પહેલો છે સુરેખ બહુપદી, કે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તો તેને આપણે સુરેખ બહુપદી કહે છે. ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ અહીંયા કે આપણે એ બહુપદી લખી જેની મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાત અહીંયા 1 લેવાની છે તમારે ચલની. તો ચાલો આપણે લઈએ અહીંયા ઉદાહરણ તરીકે અહીંયા આપણે લઈએ કે 7x. તો આમાં તમે જોઈ શકો છો ચલની એક જ ઘાત છે 7ની. આપણે 1 અહીંયા લખીશું ને કેમ કે આપણે 2 થી શરૂઆત કરીએ છીએ. 1 આપણે લખતા નથી ઉપર. તમારે સમજી લેવાનું કે અહીંયા 1 ઘાત છે. પછી આપણે અહીંયા લખીએ કે 4x + 5 તમે અહીંયા જોઈ શકો છો. પછી 3x - 5 પણ અહીંયા જો મોટામાં મોટી ઘાત અહીંયા 1 છે. પછી આપણે આગળનો પ્રકાર જોઈએ તો કે અહીંયા છે દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેને આપણે અહીંયા લખવામાં સુરેખ આવી ગયું છે. અહીંયા આપણું આવશે દ્વિઘાત બહુપદી. લખવામાં મિસ્ટેક થઈ છે, દ્વિઘાત બહુપદી. નીચે પણ અહીંયા કદાચ ભૂલ થઈ છે. ઓકે, કેમ કે કોપી મારેલું છે એટલે અહીંયા ઉપરથી નીચે. તો અહીંયા આપણું આવશે ત્રિઘાત આવશે નીચેવાળામાં, ત્રિઘાત બહુપદી. તો હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું છું બધું. તો ચાલો આપણે પહેલાં દ્વિઘાત બહુપદીને સમજીએ. તો કે જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય એને આપણે દ્વિઘાત બહુપદી કહીએ છીએ. એટલે કે એવી બહુપદી કે જેની મોટામાં મોટી ઘાત 2 જ હોય, એના કરતાં મોટી કોઈ ઘાત નહીં હોય. ભલે નાની ઘાત હોય ચાલશે, 1 ઘાત હોય, 0 હોય, પણ 2 કરતાં મોટી ઘાત હોવી જોઈએ ને એને આપણે દ્વિઘાત બહુપદી કહીશું. તો ચાલો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા આપણે ઉદાહરણ અહીંયા લઈએ. ચાલો આપણે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપણે દ્વિઘાત બહુપદીનું ઉદાહરણ લઈએ કે 3x² પછી -2x
પ્લસ અહીંયા 5. તમે આમાં તમે જોઈ શકો છો કે મોટામાં મોટી ઘાત કેટલી છે? અહીંયા 2 છે. પછી ભલે અહીંયા 1 ઘાત રહી, પણ મોટામાં મોટી ઘાત 2 થી મોટી ઘાત હોવી જોઈએ નહીં, દ્વિઘાત બહુપદી. જો 3 ઘાત હશે તો ત્રિઘાત બહુપદી બની જશે. બીજું આપણે ઉદાહરણ લઈએ અહીંયા કે x² + 3. ભલે અહીંયા 2 જ પદ રહ્યા, પણ મોટામાં મોટી ઘાત કેટલી છે? અહીંયા 2 છે, તો આ દ્વિઘાત બહુપદી છે. આપણે ત્રીજું એક ઉદાહરણ અહીંયા લઈએ કે 4x² પછી +5x અને -2. તો આ પણ આપણી દ્વિઘાત બહુપદી છે. સમજ પડી ગઈ? હવે આપણે દ્વિઘાત બહુપદીને સમજીએ તો એ પણ સિમ્પલ જ છે કે જે બહુપદીની મહત્તમ ઘાત 3 હોય તેને આપણે ત્રિઘાત બહુપદી કહીશું. જેમ દ્વિઘાતમાં 2 હતી તો અહીંયા 3 છે, એટલે કે મોટામાં મોટી ઘાત અહીંયા 3 હોવી જોઈએ. સમજ પડી ગઈ? તો ચલો એને આપણે અહીંયા ઉદાહરણ લઈએ, થોડું ઉદાહરણ દ્વારા થોડું સમજીએ. તો આપણે ત્રિઘાત બહુપદીના ઉદાહરણ લઈએ તો અહીંયા 7x³ છે, પછી પ્લસ આપણે 5x² લખીએ અહીંયા, પછી 3x + 5. તો તમે આમાં તમે જોઈ શકો છો કે મોટામાં મોટી ઘાત 3 છે, એના કરતાં કોઈ મોટી ઘાત નથી. ભલે નાની ઘાત અહીંયા 2 હોય, પછી 1 હોય, પછી આપણે જે અચળ પછી એમાં 0 હોય કે અહીંયા x ની 0 ઘાત છે, ગુણાકારમાં આપણે અહીંયા લખતા નથી પણ અહીંયા હોય છે, તમે સમજી લેવાનું છે. પણ મોટામાં મોટી ઘાત 3 હોય છે, 3 થી મોટી ઘાત અહીંયા હોવી જોઈએ નહીં, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે બીજા કેટલાક ઉદાહરણ લઈએ અહીંયા, તો કે અહીંયા 4x³ પછી -2x પ્લસ અહીંયા 7. તો આમાં તમે જોઈ શકો છો કે મોટામાં મોટી ઘાત 3 છે. પછી આપણે ત્રીજું એક ઉદાહરણ લઈએ અહીંયા, તો કે 6x³ પછી -2. તો આ પણ આપણી ત્રિઘાત બહુપદી છે. ભલે વચ્ચેલા પદ ના રહ્યા, પણ મોટામાં મોટી ઘાત અહીંયા 3 છે, તો કે હા, તો આ ત્રિઘાત બહુપદી છે. પછી સિમ્પલી આપણે અહીંયા ડાયરેક્ટ આપેલું કે અહીંયા તમને ખાલી એવું આપેલું કે x³ છે, તો આ કઈ બહુપદી છે? ભલે અહીંયા કોઈ બીજું પદ નથી, છતાં પણ આપણી આ ત્રિઘાત બહુપદી છે, કેમ કે ચલની અહીંયા 3 ઘાત છે, એટલે આપણે ત્રિઘાત બહુપદી અહીંયા બની જશે. સમજ પડી ગઈ? તો અહીંયા આપણે ત્રિઘાત બહુપદી સમજ્યા, એટલે કે આપણે સંપૂર્ણ જે ઘાતના આધારે આપણે બહુપદીના પ્રકાર સમજ્યા. પહેલાં આપણે પદના આધારે બહુપદીના પ્રકાર સમજ્યા હતા કે એકપદી, દ્વિપદી, ત્રિપદી. હવે આપણે ઘાતના આધારે પ્રકાર સમજ્યા. હવે આગળ આપણે કેટલા કોન્સેપ્ટ ક્લિયર કરીએ. તો આગળ હવે આપણને શું આપેલું છે કે બહુપદીના શૂન્યો. હવે બહુપદીના શૂન્યો શું? તો કે ચલની એવી કિંમત કે px = 0 થાય. તો px બરાબર શું? પહેલાં હું તમને સમજાવું છું કે અહીંયા આપણે કોઈ ઉદાહરણ લઈએ કે ઉદાહરણ તરીકે આપણને કોઈ બહુપદી આપેલી છે કે બહુપદી px = 3x - અહીંયા 6. તો કે જે px છે એની કિંમત 0 થાય ત્યારે આપણે કે એના આધારે આપણે બહુપદીના શૂન્યો શોધી શકશું. એટલે કે ચલની કિંમત એવી આપણે મૂકીએ અહીંયા કે જેની બરાબર અહીંયા કિંમત મૂકશે. ધારો કે આપણે 3x - અહીંયા 6 છે, તો અહીંયા એવી જ આપણે x ની કિંમત મૂકીએ જે આખા પદનો આપણી કિંમત હોય અહીંયા આપણને 0 મળે. સમજ પડી ગઈ? આપણે કોઈ પણ બહુપદીને કેવી રીતે લખી શકીએ? તો એને આપણે આગળ આપણે px લખવું પડે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એ તમને એમ પૂછે કે આ જે બહુપદી આપેલી છે 3x - 6, તો એનું શૂન્ય શોધો તો આપણે કેવી રીતે શોધીશું? અહીંયા આપણને ખબર છે કે ચલની કિંમત એવી થાય કે એવી મૂકવાની છે આપણે px = 0 થાય. તો અહીંયા આપણે ચલની કિંમત શોધવાની છે, તો આપણે ડાયરેક્ટ પહેલાં px ની જગ્યાએ 0 મૂકીશું, પછી 3x - અહીંયા 6. તો -6 છે, તો આ સાઈડ આવશે તો +6 બની જશે. તો +6 = 3x. હવે x ને આપણે કરતા બનાવીશું તો શું બનશે? x = અહીંયા 6/3 બનશે. તો 3 ઉડી જશે તો ઉપર આપણે સિમ્પલી 2 આવશે. તો આપણને અહીંયા x ની કિંમત શું મળી? અહીંયા x ની કિંમત આપણને અહીંયા 2 મળી. હવે તમે અહીંયા જો આ જે કિંમત શું છે આપણી અહીંયા જે આપેલ બહુપદી છે એનું અહીંયા આપણું શૂન્ય છે, કે આપણે જે 3x - 6 હતું એનું આપણે શૂન્ય છે. હવે તમારે ચેક કરવું કે આપણે આ કિંમત સાચી છે કે નહીં. તો આપણી જે બહુપદી હતી કે 3x - 6, તો આમાં તમારે કિંમત મૂકી લેવાની છે કે જે આનો જવાબ આવે એ આપણે 0 આવવો જોઈએ. તો ચાલો આપણે મૂકી લઈએ કે 3 અને x ની જગ્યાએ આપણે 2 મૂકીએ, -6. તો 3 × 2 6 થશે, 6 - 6 આપણે અહીંયા 0 આવી ગયા. તો તમને સમજ પડી ગઈ કે આપેલ બહુપદીનું આપણે શૂન્ય છે કે એવી આપણે ચલની કિંમત લેવાની છે કે px = 0 મળે. સમજ પડી ગઈ? તો આપણને જે x = 2 મળ્યું એ આપેલ બહુપદીનું શૂન્ય છે. તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. હાલ તમને થોડું કન્ફ્યુઝન લાગતું છે, જ્યારે પણ તમે દાખલા ગણશો, 2-3 દાખલા પ્રેક્ટિસ કરશો ત્યારે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હવે આગળ આપણે જોઈએ કે એટલા આપણે મુદ્દા જોઈએ. તો ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા કે જે બહુપદીના શૂન્યો માટે ચલની કિંમત હંમેશા 0 હોય એવું જરૂરી નથી. કેમ કે અહીંયા જો ઘણા વિદ્યાર્થીઓ શું કરશે અહીંયા કે આપણું કોઈ પદ છે, હવે આમાં જો આપણે x ની જગ્યાએ 0 મૂકીએ તો જ આપણું બહુપદીનું શૂન્ય 0 આવે એવું જરૂરી નથી. કેમ કે અહીંયા જો તમે આમાં ધારો કે 3x - 6 છે, તો આમાં તમે 0 મૂકો x ની જગ્યાએ, તો અહીંયા 0 મૂકીશું તો -6.
તો અહીંયા જો આપણે 0 -6 તો અહીંયા તો આપણને -6 મળે. અહીંયા આપણને આ જે 0 મૂકી છતાં પણ અહીંયા બહુપદીનું જે મૂલ્ય છે આપણું શૂન્ય થતું નથી, pxનું મૂલ્ય. તો જે આપણે આ બહુપદી માટે જે છે એ 0 એ શૂન્ય નથી, એટલે કે શૂન્ય એ એનું શૂન્ય નથી. તમને થોડું કન્ફ્યુઝિંગ લાગતું છે પણ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સમજ પડી ગઈ? એ તમારે ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ આપણે જોઈએ કે કેટલીક વાર બહુપદીનું શૂન્ય ચલની કિંમત 0 પણ હોય, પણ હંમેશા 0 હોય એવું જરૂર નહીં. આપણે આગળના કોન્સેપ્ટમાં શું શીખ્યા કે ચલની કિંમત જે એક્સની કિંમત 0 હોય ત્યારે જ બહુપદીનું શૂન્ય બને એવું જરૂર નથી, પણ કેટલીક વાર હોય છે. હવે આપણે શૂન્યની સંખ્યા જોઈએ તો કે જે સુરેખ બહુપદી હોય એમાં માત્ર હંમેશા એક જ શૂન્ય હોય, એટલે કે માત્ર એક જ હોય. પછી જે દ્વિઘાત બહુપદી છે એને વધુમાં વધુ 2 હોય, એટલે કે 1 પણ હોય અને કેટલીક વાર 2 પણ હોય. સમજ પડે કે વધુમાં વધુ 2 હોય, 2 થી વધારે ક્યારે પણ હોય નહીં. પછી જે ત્રિઘાત બહુપદી છે એને વધુમાં વધુ 3 શૂન્ય હોય, એટલે કે 1 પણ હોય, 2 પણ હોય અને 3 પણ હોય, પણ 3 થી વધારે ક્યારે પણ હોય નહીં, એટલે કે વધુમાં વધુ 3. તમને સમજ પડી ગઈ? મેક્સિમમ તમારા 3 શૂન્ય હોય. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું જ છે. હવે આપણે આગળનો કોન્સેપ્ટ જોઈએ અહીંયા કે બહુપદીનું અવયવીકરણ. તો ચાલો આપણે શીખીએ અહીંયા કે આપણે કોઈ બહુપદી લઈએ. ઉદાહરણ તરીકે આપણે અહીંયા એક બહુપદી લીધી છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે બહુપદી લીધી છે કે 3x3 પ્લસ 5x² અને પ્લસ 4. હવે એમાં આપણને પૂછે કે શું આ બહુપદીનો અવયવ છે એ x+2 છે કે નહીં, એ તમારે સાબિત કરવું. તો કેવી રીતે તમે સાબિત કરી શકો છો? તો કે જે x+2 છે એની બરાબર આપણે 0 મૂકી દેવાનું છે અને xની તમારે કિંમત શોધી લેવાની છે. તો +2 પેલી બાજુ જશે તો અહીંયા -2 બનશે. હવે જે xની કિંમત -2 મળી એને આપણે આ કિંમતમાં મૂકી દેવાની છે તમારે અહીંયા. જો છેલ્લે તમારો આન્સર 0 મળે તો આ એનો અવયવ છે. તો ચાલો આપણે અહીંયા લખીએ. પહેલાં આપણે ઉદાહરણના દ્વારા સમજીએ અને પછી આપણે જે અવયવીકરણનો પ્રમેય છે એ પણ આપણે સમજીશું. પણ આ પ્રમેય એ જ છે, પણ પ્રમેયની ગાણિતિક ભાષામાં છે. આપણે અહીંયા પહેલાં ઉદાહરણ દ્વારા સમજીએ. તો ચાલો આપણે -2 અહીંયા કિંમત મૂકીએ. એ કિંમત મૂકીશું અહીંયા તો કે 3 પહેલાં તો 3 અને xની જગ્યાએ આપણે -2 મૂકવાનું છે. તો -2 અહીંયા ઘન, પછી +5, પછી xની જગ્યાએ -2 મૂકવાનું છે. તો -2² અને પ્લસ અહીંયા 4. અહીંયા જો 3, હવે -2 ઘન, એટલે કે જો -2 ગુણ્યા -2 ગુણ્યા -2 આવી રીતે 3 વખત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો -2 -2 જો 2 વખત માઇનસ ગુણ્યા તો અહીંયા +4 થઈ જશે. +4 નો ગુણાકાર ફરીથી -2 સાથે થશે. અહીંયા આપણું -8 થઈ જશે. તમારે ખાસ ધ્યાન રાખવું છે. જો 3 વખત કોઈ પણ માઇનસનો ગુણાકાર થાય તો તમારે માઇનસ આવશે. તો અહીંયા આપણું શું આવશે? અહીંયા -8 આવશે. તો અહીંયા સરખી રીતે લખી દઈએ આંકડાને -8. હવે અહીંયા જો +5 અને અહીંયા -2² તો -2² કેટલો થાય? માઇનસ પ્લસ થઈ જશે, એટલે પ્લસ આપણા 4 થઈ જશે. પછી જો ત્રીજી વખત ગુણાશે તો ફરીથી માઇનસ થઈ જશે. તો અહીંયા આપણા +4 આવી ગયા. તો ચાલો આપણે કિંમત મૂકી દઈએ. આપણે આગળની ગણતરી કરી લઈએ. તો કે અહીંયા આપણું થશે 3 × 8 -24, કેમ કે માઇનસ છે એટલે અહીંયા 4 ને 5 ચોક 20 થઈ જશે અને પ્લસ આપણા 4. તો -24, 20માં 4 ઉમેરીશું તો આપણે 24 થઈ જશે. -24 અને +24 તો અહીંયા આપણે 0 આવી ગયા. એટલે કે જે આ બહુપદી હતું એનો જે અવયવ છે એ x+2 એનો અવયવ છે. તમને સમજ પડી ગઈ? એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે આવી રીતે શોધવાનું છે. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે આ એક બહુપદી છે અને તમને ચકાસો કે શું આ એનો અવયવ છે. તો આવી રીતે ચકાસવાનું છે કે જેની કિંમત અહીંયા પ્લસ હોય તમારે -2 લઈ લેવાના છે. અને જો તમને પૂછ્યું કે x -2 હોય તો તમારે 0 મૂકી અને x = 2 આપણે આવશે કિંમત. હવે આને તમારે આમાં મૂકી દેવાનું છે. જો છેલ્લે આપણો આન્સર અહીંયા 0 આવે તો આપેલ બહુપદીનો અવયવ x -2 છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું. સમજ પડી ગઈ? છેલ્લે આપણો 0 આવવો જોઈએ. પણ તમને આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. હવે એ જ આપણો અવયવ પ્રમેય છે કે કોઈ પણ આપણે શું લીધું? અહીંયા જો આપણે બહુપદી લીધી તો બહુપદીને આપણે શું કર્યું? અહીંયા કે આપણે કિંમત લીધી. આપણે અહીંયા જો હું તમને સમજાવું છું. ચાલો આપણે ફરી કેવી રીતે સમજાવું? ઓકે, આપણને અહીંયા અવયવ પ્રમેય આપેલો છે કે P કૌંસમાં A = 0 તો આપેલ બહુપદીનો અવયવ x - a છે. તો આપણે અહીંયા ઉદાહરણ સમજીએ એવી રીતે છે. અહીંયા તમને જુઓ કે આપણે અહીંયા શું કિંમત મૂકી? અહીંયા આપણે -2 કિંમત મૂકી હતી. તો આપણને શું મળ્યું? અહીંયા કે P - 2 બરાબર અહીંયા આપણને 0 મળ્યું. તો કે જે અવયવ છે બહુપદીનો અવયવ કયો થશે? તો કે x - a. તો આપણું x શું છે? x છે. પછી માઇનસ અને માઇનસમાં આપણે a શું છે? અહીંયા આપણું જો અહીંયા આપણું a -2 હતું તો -2 ને મૂકીશું. સમજ પડી ગઈ? તો આજે આપણો અવયવ છે એટલે કે માઇનસ પ્લસ થઈ જશે. એટલે કે x + 2 આ બહુપદીનો અવયવ છે. તમને સમજ પડી ગઈ? આપણે ઉલટું આપેલું છે. તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે
કે આપણે અહીંયા -2 મૂક્યું ત્યારે આપણને 0 મળ્યું, તો આપણે અહીંયા કિંમત મૂકી દેવાનું છે કે x - a છે, એમાં આપણે -2 મૂક્યું તો આપણને શું મળ્યું? અહીંયા x + 2 મળ્યું. એટલે કે આ જે બહુપદી છે એનો અવયવ x + 2 છે. તમને ખાસ ધ્યાન રાખવાનું, સમજણ પડી ગઈ? આ તમને પ્રમેયમાં એ જ આપેલું છે. પ્રમેય તમારો થોડું કન્ફ્યુઝિંગ છે, આપણે તમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમારે પ્રમેય નહીં યાદ રાખો તો ચાલશે, ક્યાંય પણ પરીક્ષામાં તમારે પૂછાશે નહીં, પણ તમારે બેઝિક આટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ આપણો અવયવ હોય એની જે કિંમત જે મળે આપણે એને આપણે મૂકી દેવાની છે. 0 મળે તો એ આપણો અવયવ છે. અહીંયા તમારે એટલું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, કેમ કે પ્રમેય થોડું તમારું ડિફિકલ્ટ પડી શકે છે, સમજવામાં થોડી ભૂલ થઈ શકે છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આગળ આપણે જોઈએ કે મધ્યપદને વિભાજન કરીને અવયવ મેળવો. તો આ તો સૌ સરળ જ છે, તમારે ખાલી આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલાં આપણે દ્વિઘાત બહુપદી લઈએ અને પછી આપણે ત્રિઘાત બહુપદી લઈએ. તો ચાલો આપણે અહીંયા લઈએ કે ઉદાહરણ તરીકે આપણે અહીંયા કે બહુપદી છે અહીંયા 6x² પછી અહીંયા 17x પ્લસ અહીંયા 5. આના આપણે અવયવ પાડીશું, એટલે કે મધ્યપદનું વિભાજન. તમને નામ જ જો શું લખેલું છે અહીંયા કે મધ્યપદને વિભાજન કરીને અવયવ મેળવો. તો મધ્યપદ શું છે? અહીંયા આપણું 17x છે. હવે 17xના આપણે એવા અવયવ લેવાના છે, હું તમને સમજાવું છું અહીંયા, કે જે આપણું પહેલું પદ છે, પહેલું પદ અને ત્રીજા પદનો તમારે ગુણાકાર કરવાનો છે. તો કેટલો અહીંયા ગુણાકાર થશે? તો ચાલો આપણે કહીએ અહીંયા સાઈડમાં. તો કે પહેલું પદ છે અહીંયા 6, એટલે કે +6 છે. તમે જો +6 છે, ગુણાકારમાં છે અહીંયા +5. તો +5નો ગુણાકાર કરીશું, ગુણાકાર આપણને કેટલો મળશે? અહીંયા +30 મળશે. તો હવે અહીંયા આપણે એવા બે અવયવ લેવાના છે. અહીંયા આપણે અવયવ એવા હોવા જોઈએ. અહીંયા આપણે નીચે પણ સરખી રીતે કરી લઈએ, 2 કૌંસ અહીંયા કરી લઈએ. ઓકે, કે આપણે અવયવ છે એનો શું છે? ગુણાકાર તમારો +30 હોવો જોઈએ. સમજ પડી કે ગુણાકાર તમારો +30 હોવો જોઈએ, જે આપણા અવયવ આવે એનો. અને એનો જે સરવાળો છે, સરવાળો એટલે કે સરવાળો એ કેટલો હોવો જોઈએ? વચ્ચેલા પદ જેટલો. વચ્ચેલો પદ શું છે? અહીંયા +17 છે, તો સરવાળો +17 જેવો હોવો જોઈએ. સમજ પડી ગઈ? હવે જો ગુણાકાર ક્યારે પ્લસ મળે? અહીંયા જો આપણે ગુણાકાર આપણને પ્લસમાં આપેલો છે, તો બે કિસ્સામાં આપણે ગુણાકાર આપણને અહીંયા પ્લસ મળે. કાં તો બંને અવયવ પ્લસ હોય ત્યારે આપણને ગુણાકાર અહીંયા પ્લસ મળે, કાં તો બંને અવયવ માઇનસ હોય ત્યારે આપણને ગુણાકાર અહીંયા પ્લસ મળે. પણ અહીંયા જો આપણે શું કીધું છે? સરવાળો અહીંયા +17 આપેલો છે, તો સરવાળો ક્યારે અહીંયા આપણને પ્લસ મળે? બંને પ્લસ હોય ત્યારે જ આપણે સરવાળો પ્લસ મળે, કેમ કે માઇનસ તો અહીંયા માઇનસ જ થાય, ભલે સરવાળો થાય પણ નિશાની માઇનસ નહીં આવશે. તો આપણે બંને અવયવ કેવા છે? હાલ અહીંયા આપણે બંને અવયવ આપણને અહીંયા પ્લસ મળશે. આપણે પહેલાં આપણે શોધી લીધું, પછી હવે આપણે અવયવ અહીંયા શોધીએ છીએ. હવે તમારે અવયવ કેવી રીતે શોધવાના છે અહીંયા? તો કે જો 17ના અવયવ કેવી રીતે? આપણે બે સંખ્યાને આપણે અહીંયા સરવાળો કરવાનો છે અને બંને પ્લસ છે, તો તમે 16 + 1 કરી શકો છો. પણ અહીંયા આપણે ગુણાકાર કેટલો મળશે? અહીંયા 16 × 16 જ મળશે. પછી આપણે શું કરી શકીએ? અહીંયા 15 × 2 કરી શકીએ, તો એનો 16 પણ આપણે 17 મળશે. પણ અહીંયા કેટલો ગુણાકાર મળશે? એનો અહીંયા +30 મળશે. તો શું આપણે મળી ગયો? તો કે હા, મળી ગયો. પણ તમે આગળ તમને ના મળે તમે ગુણાકાર કરી શકો છો કે 14 × 3 તમે કરી શકો છો, અહીંયા 42 મળશે. પણ અહીંયા આપણને +30 મળી ગયો. તો આપણા અવયવ કયા કયા છે? +15 છે અને આપણા પ્લસ અહીંયા 2 છે. આપણે બે અવયવ આપણને મળી ગયા. તો ચલો આપણે અહીંયા અવયવ લઈ લઈએ. તો ચલો અહીંયા આપણે અવયવ લઈ લઈએ કે જે 6x² છે. અહીંયા આપણે અલગ પેનથી અહીંયા લખી દઈએ કે 6x² પ્લસ અહીંયા 15x પ્લસ 2x અને +5. એટલે કે અહીંયા આપણે કોઈ ફેરફાર કર્યો નથી, ખાલી જે મધ્યપદ હતું 17 એના આપણે બે અવયવ પાડ્યા, 15x પ્લસ 2x. એટલે કે આપણે આગળ આપણે સરળ કરીશું તો 17x થઈ જશે, ઉપરનું પદ આપણું આવી જશે. તો હવે આમાં તમારે શું કરવાનું છે? બે પદમાંથી આગળ આપણે કોમન કાઢવાનું છે. તો જે પહેલાં બે પદ છે એમાં તમારે કંઈક કોમન કાઢવાનું છે અને પાછળના બે પદમાંથી આપણે કંઈક કોમન કાઢવાનું છે. તો ચાલો આપણે કોમન અહીંયા નીકાળીએ. તો જો આમાંથી આપણે શું કોમન નીકળશે? તો કે 6x² છે, તો આમાંથી આપણું 3x કોમન નીકળશે. કેવી રીતે તમારે અવયવ પાડી લેવાનું છે કે 6x એના અવયવ શું પડશે? અહીંયા 2 × 3 પછી x × x આ આપણને મળ્યું. અને બીજું પદ શું છે આપણું? 3 × 15x છે, 3 × 5 અને પછી x આપેલા છે. તો આમાં સમાન શું છે? સમાન જેવું તમારે કોમન નીકળવાનું છે. તો અહીંયા જો અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે, અહીંયા પણ x છે અને અહીંયા પણ x છે. બીજું કોઈ કોમન છે? તો કે ના, અહીંયા 2 છે પણ અહીંયા 5 છે, અહીંયા x છે પણ અહીંયા પણ 5 છે. તો આપણે 3x કોમન નીકળશે. તો ચાલો આપણે કોમન નીકાળીએ 3x ને. તો આપણે બંનેમાંથી 3x ને કોમન નીકાળીશું. 3x કોમન નીકાળીશું તો આપણે અહીંયા શું બચશે? કૌંસની અંદર જુઓ, અહીંયા શું હતું આપણું? 2 × 3 × x × x હતું. અહીંયા આપણે ફરીથી આપણે લખી દઈએ, આપણે રિમૂવ કરી દીધું છે 5 × 3 × x. તો આપણે 3x ને કોમન નીકળ્યું તો આપણે શું વધ્યા? અહીંયા એક 2 વધ્યા ને એક x વધ્યા, તો અહીંયા આપણે 2x વધ્યા. અને પાછળ આપણું અહીંયા પણ આપણે 3x કોમન નીકળ્યું તો અહીંયા આપણું શું વધ્યું? અહીંયા આપણે એકલા 5 વધ્યા, તો પ્લસ અહીંયા 5 આપણે કૌંસ કરી દઈએ. હવે તમારે શું કરવાનું છે
કે આનું આપણે જે બીજું પદ હતું અહીંયા આપણે બીજું પદ શું છે અહીંયા તમારે જોવાનું કે જે બીજું પદમાંથી એવું તમારે કોમન નીકાળવાનું છે કે આ જ પદ તમારું કૌંસમાં આવવું જોઈએ. તો આપણે કૌંસમાં ચલો ડાયરેક્ટ એ પદ આપણે લખી જ દઈએ કે આપણે એ પદ તો તમારે આવવું જોઈએ કૌંસમાં. હવે આમાંથી આપણે શું કોમન નીકાળીએ કે તમારે આ પદમાંથી આપણે શું કોમન નીકાળીએ તો સેમ આવું આવું પદ આવે તો બંને પદ સમાન છે તો ખાલી આપણે +1 નીકાળીએ તો જ આપણું કોમન આનું આ પદ આવે. કેમ કે આપણે બીજું કોઈ નીકાળીશું તો એ પદ આવશે નહીં. સમજ પડી ગઈ? ધારો કે અહીંયા આપણે તમને આપેલું હોય કે 4x પ્લસ અહીંયા 10 આપેલા હોય અને આપણે જો અહીંયા પદ લાવવાનું હોય કે 2x પ્લસ અહીંયા 5 લાવવાનું તો આપણે શું કોમન નીકાળશું અહીંયા તો કે આપણે 2 કોમન નીકાળશું તો જો તમે ગુણાકાર કરશો તો અહીંયા 4x પ્લસ 10 આવી જશે. સમજ પડી ગઈ? આવી રીતે તમારે કોમન નીકાળવાનું છે કે આ પદ આપણે લાવવાનું જ છે તો આપણે ઉપરલામાં શું કોમન નીકાળે તો 2 આપણે કોમન નીકાળવા પડે પણ અહીંયા તો આ પદ અને ઉપરનું પદ અને નીચેનું પદ સમાન છે તો આપણે +1 આપણે ગુણાકારમાં મૂક્યા સાઈડમાં. તમને સમજ પડી ગઈ? તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે. હાલ તમને થોડું ડિફિકલ્ટ લાગશે સમજવામાં એમ લાગશે કે આ તો શું બધું આવી ગયું છે કઈ દુનિયામાં આવી ગયા છીએ પણ જ્યારે તમે દાખલા ગણશો પ્રેક્ટિસ કરશો ત્યારે તમને સંપૂર્ણ સરળ ભાષામાં તમને આવડી જશે. પણ ખાસ તમારે ગણિતથી ડરવું નથી. તમારે ગણિતની પ્રેક્ટિસ કરવાની જેટલી વધારે પ્રેક્ટિસ કરશો તમને વધારે આવડતું જશે. તો ચલો આપણે આગળ ગણીએ તો હવે જે આપણે કૌંસને ભેગા કરી લઈએ. એક આપણો કૌંસ શું બનશે અહીંયા 3x + 1 નો બનશે એટલે કે 3x + 1 અને બીજો આપણો કૌંસ બનશે અહીંયા 2x + 5. તો અહીંયા આપણે શું કર્યું આપણે મધ્યપદનું વિભાજન કરી અને અહીંયા આપણે 2 અવયવ મેળવ્યા. આવી રીતે તમે દ્વિઘાત બહુપદીને અવયવ મેળવી શકો છો. આવા ઘણા બધા આપણે આગળ દાખલા ગણીશું. હવે આપણે જોઈએ એક ઉદાહરણ ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદીનો અવયવ મેળવવું થોડું અઘરું છે પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આપણે સંપૂર્ણ જે આ ચેપ્ટરમાં દરેક વસ્તુ આપણે શીખવાડીશું કે જે આ ચેપ્ટરમાં આવશે દરેક વસ્તુ આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આપણે લઈ લઈશું. તો તમે આ લેક્ચર જોવું પછી તમારે આખું ચેપ્ટરનું રિવિઝન કરવામાં તમારે જરૂર પડે નહીં. ખાલી તમારે ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા તમારે ગણવાની જરૂર પડે. તો ચાલો આપણે ઉદાહરણ લઈ લઈએ દ્વિઘાત બહુપદીનું. તો ચાલો આપણે અહીંયા લઈએ કે 3 ઘાતવાળી આપણે બહુપદી લઈએ અહીંયા કે x3 - 23x² + 142x - 120. હવે આના આપણે અવયવ પાડવાના છે તો આમાં આપણે 3 સ્ટેપ કરવા પડશે. પહેલાં તો શું કરવું પડશે અહીંયા આપણે 3 સ્ટેપ હું અહીંયા લખું છું. પહેલાં આપણે કરવી પડશે અહીંયા ધારણા કરવી પડશે. ધારણા કરીશું. બીજું આપણે કરવું પડશે અહીંયા ભાગાકાર કરીશું. ભાગાકાર આપણે લખી લઈએ અહીંયા ભાગાકાર. અને ત્રીજું આપણું સ્ટેપ હશે જે આપણે હમણાં જ કર્યું આપણે મધ્યપદનું વિભાજન. મધ્યપદનું વિભાજન કરવું પડશે પણ મધ્યપદનું વિભાજન સૌથી છેલ્લે આવશે. પહેલાં ધારણા કરીશું ભાગાકાર કરીશું પછી આપણને જે પદ મળે એનું આપણે મધ્યપદનું વિભાજન કરી લઈશું. તો ચાલો આપણે કરીએ. પહેલાં આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. તો ચાલો આપણે ધારણા કરીએ અને આપણે એક અવયવ તો અહીંયા મેળવી લઈએ કે અહીંયા જો આપણે એક્સની કઈ કિંમત લઈએ તો આપણે જે આખું પદ છે કે આપણે px બરાબર અહીંયા છે કે px બરાબર આપણે શું આપેલું છે અહીંયા કે x3 - 23x² + 142x - અહીંયા 20. હવે એક્સની કઈ કિંમત લઈએ તો આપણને જે આખું px છે આપણને 0 મળે એટલે કે આની જે કિંમત છે છેલ્લે આપણને અહીંયા 0 મળે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો પહેલાં આપણે 1 થી શરૂઆત કરીએ. તમારે આવું કોઈ ત્રિઘાત બહુપદી હોય તો સિમ્પલ તમારે 1 અથવા 2માં તમારો આન્સર આવી જશે. પણ આપણે અહીંયા ધારણા કરીએ કે x બરાબર આપણે 1 લઈએ કે x બરાબર અહીંયા આપણે 1 લેતા. તો ચાલો આપણે શરૂઆત કરીએ. અહીંયા કિંમત મૂકીએ એટલે કે p બરાબર p1 બરાબર અહીંયા કિંમત મૂકીએ. તો ચાલો આપણે લઈએ કે 1નો તો xની જગ્યાએ 1 આવશે એટલે કે 1³ - 23 1નો અહીંયા વર્ગ આવશે પછી +142 અહીંયા 1 આવશે ને -120. તો ચલો અહીંયા જો 1નો ઘન શું થશે અહીંયા આપણે 1 થશે પછી માઇનસમાં જો 23 × 1નો વર્ગ તો 1નો વર્ગ 1 જ થશે અને 23 × 1 તો સિમ્પલ આપણે 23 આવી જશે. આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ. 142 × 1 તો 142 જ આવશે -120. હવે આપણે પ્લસવાળા પદનો સરવાળો કરીએ અને માઇનસવાળા પદનો સરવાળો કરીએ તો પ્લસમાં 1 છે અને 142 તો આપણે અહીંયા કેટલા થશે +143. માઇનસમાં આપણે જો -23 છે અને -120 છે. ભલે બંને માઇનસ છે પણ માઇનસ પ્લસ થશે. નિશાની માઇનસ નહીં આવશે પણ એનો સરવાળો થશે એટલે -143 અહીંયા થશે. ચાલો આપણે જે રફ વર્ક છે ને આપણે રિમૂવ કરી દઈએ તો આપણને અહીંયા થોડું કન્ફ્યુઝ કરે નહીં વચ્ચે. હવે 143માંથી 143 જાય તો કેટલા વધે અહીંયા શું વચ્ચે અહીંયા આપણે 0 વચ્ચે. સમજે પડી ગઈ? તો આપણે જે x બરાબર 1 લઈએ તો જ આપણે x બરાબર 1 લઈએ ત્યારે જ આપણે અહીંયા 0 મળી ગયા. આપણે આગળ ગણતરી કરવી પડી જ નહીં કે આપણે xની કિંમત 2 લેવી પડી નહીં. તો હવે મેં તમને શું કીધું હતું કે જો x બરાબર 1 લીધા તો આપણે શું કીધું હતું કે x - a નો આપણો અવયવ બનશે કે જો આપણું pa બરાબર આપણું પેલું પ્રમેય હતો. પ્રમેય હું તમને બતાવું છું. એટલે પ્રમેય આપણે બતાવું છું. પ્રમેય ક્યાં ગયો આપણો અહીંયા આવશે. પ્રમેય આપણો નીચે હતો. ઓકે આ રહેજો
કે પી એ બરાબર 0 થાય તો જે બહુપદીનો અવયવ છે એ શું બનશે x માઇનસ એ. તો અહીંયા આપણે એની જગ્યાએ શું લીધું હતું 1 લીધા હતા, તો આપણો અવયવ શું બનશે અહીંયા x માઇનસ 1 છે એ ત્રિઘાત બહુપદીનો અહીંયા એક અવયવ આપણને મળી ગયો. સમજ પડી ગઈ? તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે જો અવયવ છે આપણને શું અવયવ મળ્યો આપણો અહીંયા કે આપેલ બહુપદીનો એક અવયવ અહીંયા x માઇનસ 1 છે. તો ચાલો લખી દઈએ કે આપેલ ત્રિઘાત બહુપદીનો એક અવયવ x માઇનસ 1 છે. પણ જો આપણે બધા અવયવ શોધવા પડશે કે આનો આપણે આ બધા જ અવયવ શોધવાના છે, તો હવે આપણે શું કરીશું, પહેલાં આપણે ધારણા કરીને એક અવયવ શોધ્યો. હવે આપણે ભાગાકાર કરીશું. કોનો ભાગાકાર કરીશું? તો જે આપણને આ અવયવ મળ્યો એને જે આપણે બહુપદી હતી એના વડે આપણે એટલે કે બહુપદીનો ભાગાકાર આપણે અવયવ વડે કરીશું. ચાલો આપણે નીચે આપણે ભાગાકાર કરીએ. આ આપણું તો સ્ટેપ નંબર 1 અહીંયા લખી દઈએ આપણે કે આ તો આપણું સ્ટેપ નંબર 1. હવે આપણે શું કરીશું? હવે સ્ટેપ નંબર 2 કરીશું. એમાં આપણે શું કરીશું? અહીંયા આપણે ભાગાકાર કરીશું. તો ચાલો આપણે ભાગાકાર કરીએ. તો ચાલો આપણે કરીશું અહીંયા. તો પહેલાં તો અહીંયા આપણે ભાગાકાર માટે અહીંયા લખી દઈએ, સરખી રીતે કરી દઈએ. ભાગાકારનું આપણે ચિહ્ન બનાવી લઈએ. હવે આપણો અવયવ કયો હતો? આપણે પહેલાં તો આપણે બહુપદીને આપણે અંદર લખી દઈએ. બહુપદી શું હતી કે એક્સનો ઘન માઇનસ 23x વર્ગ, એટલે કે અહીંયા એક્સનો ઘન માઇનસ 23x વર્ગ. પછી શું હતું અહીંયા આપણે 142x પ્લસમાં અને માઇનસ 120, એટલે કે પ્લસ 142x માઇનસ 120. અને આપણો અવયવ શું મળ્યો હતો? આપણો પહેલો અવયવ આપણને x માઇનસ એ મળ્યો હતો. તો એના વડે આપણે અહીંયા ભાગાકાર કરીશું. તો અહીંયા આપણે x માઇનસ એ વડે અહીંયા આપણે ભાગાકાર કરીશું. હવે આપણે શું લાવવાનું છે અહીંયા જુઓ તમને કે અહીંયા પહેલું પદ શું છે, તમારે પહેલું પદ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા એક્સનો ઘન છે અને અહીંયા તમારે પહેલું પદ શું છે? અહીંયા એક્સ છે. તો આ જે એક્સ છે અને કોના વડે આપણે ગુણાકાર કરીએ? અહીંયા આપણે શું મૂકીએ અહીંયા એવું? તો આપણને એક્સનો ઘન મળે. તો અહીંયા આપણે એક્સના વર્ગ વડે ગુણાકાર કરીએ તો આપણે અહીંયા એક્સનો ઘન મળે. તમને સમજ પડી ગઈ? તો ચાલો આપણે કરી લઈએ અહીંયા કે આપણે શું મળશે. અહીંયા જો આપણે અહીંયા ભાગાકાર કર્યો છે તો એક્સનો ગુણાકાર એક્સના વર્ગ સાથે થશે. તો અહીંયા નીચે આપણે શું પદ મળશે? અહીંયા એક્સનો ઘન મળી જશે. અને શું મળશે? અહીંયા માઇનસ ગુણ્યા એક્સનો વર્ગ, તો આપણે માઇનસ એક્સનો વર્ગ થશે. પણ આપણે પહેલું પદ તમારે ખાસ ધ્યાન રાખવાનું, બીજા પદની તમારે કોઈ જરૂર ભલે એ મેચ થાય કે ના થાય. તો હવે અહીંયા આપણે શું થશે? અહીંયા આપણે બાદબાકી કરીશું. તો અહીંયા જો અહીંયા પ્લસ હતું તો માઇનસ થઈ જશે, અને અહીંયા આપણે માઇનસ હતું તો અહીંયા પ્લસ થઈ જશે. તો શું છે જો અહીંયા કે આપણું પ્લસ એક્સનો ઘન અને માઇનસ એક્સનો ઘન બંને ઉડી જશે. અહીંયા શું છે? માઇનસ 23x વર્ગ અને અહીંયા પ્લસ એક્સનો વર્ગ. તો શું આવશે અહીંયા આપણું નીચે? અહીંયા આપણું આવશે માઇનસ 22x વર્ગ. મોટામાંથી નાનો બાદ થશે પણ આપણી નિશાની મોટાની માઇનસ 23 છે એ મોટાની નિશાની, તો માઇનસની નિશાની આવશે. તો ચલો હવે આપણે એક પદ ઉપરનું ઉતારી લઈએ. આપણું આખરના જે પદ બાકી છે આપણે ઉતારી લઈએ. પાછળ આપણા પદ છે અહીંયા 142x માઇનસ 120 અહીંયા છે. હવે અહીંયા જો હવે આપણે શું લાવવાનું છે ગુણાકારમાં? તમે જો અહીંયા કે એક્સનો ગુણાકાર એવી કઈ સંખ્યા સાથે કરીએ તો અહીંયા માઇનસ 22x વર્ગ મળે. તો અહીંયા આપણે માઇનસ 22 વડે ગુણાકાર કરીએ એટલે 22x વડે માઇનસ 22x વડે તમે ગુણાકાર કરશો તો અહીંયા આપણે 22x વર્ગ થઈ જશે. ચલો હું તમને બતાવું છું કે 22x ગુણાકાર માઇનસ 22x ગુણાકાર આપણે એક સાથે કરીએ તો શું થશે? અહીંયા આપણો માઇનસ 22x વર્ગ થશે. સમજ પડી ગઈ? તો આપણે માઇનસ 22 વડે ગુણાકાર કરવો પડશે. તો અહીંયા નીચે આપણું શું આવશે? ચલો ગુણાકાર કરીએ. તો એક્સનો ગુણાકાર માઇનસ 22x સાથે તો સિમ્પલ આપણે 22x વર્ગ થઈ જશે, માઇનસ 22x વર્ગ. અને માઇનસ સાથે ગુણાકાર થશે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આપણું શું આવશે? અહીંયા પ્લસ 22x આવશે. સમજ પડી ગઈ? ફરીથી તમને સમજાવું છું, થોડું કન્ફ્યુઝન તમે લેશો નહીં. મને તો બધું આવડે છે પણ તમારે થોડું સમજવું પડશે. તમને સમજાવું છું તમને ડિફિકલ્ટ પડી જશે. અહીંયા માઇનસ આ જે ગુણાકાર છે માઇનસ 1નો ગુણાકાર આપણે માઇનસ 22x સાથે કર્યો તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, તો પ્લસ 22x આપણે આવી ગયા. હવે આપણે બાદબાકી કરી લઈએ. ચલો અહીંયા આપણે બાદબાકી કરી લઈએ. તો અહીંયા શું થશે? જો માઇનસ થશે તો પ્લસ થઈ જશે અને પ્લસ થશે તો માઇનસ થઈ જશે. આપણે કંઈક બાદબાકી કરવાની છે તો માઇનસ માઇનસ પ્લસ. સમજ પડી ગઈ? અને અહીંયા પ્લસ હતું તો માઇનસ થઈ ગયું. તો જો માઇનસ 22x વર્ગ અને પ્લસ 22x વર્ગ તો બંને ઉડી જશે. અને અહીંયા શું થશે કે 42x છે એમાંથી 22x જશે તો અહીંયા કેટલા વધશે? 120x આપણા વધ્યા. પણ અહીંયા પ્લસ વધ્યા છે તો પ્લસ આપણે લખવાની કોઈ જરૂર નથી. અને અહીંયા માઇનસ 120. હવે આપણે આગળનું પદ કરીએ. હવે આપણે કોનો ગુણાકાર આપણે x સાથે કોનો ગુણાકાર કરીએ તો આપણને 120x મળે. તો સિમ્પલી આપણે 120 સાથે કરીએ તો આપણે 120x અહીંયા મળી જશે. પણ અહીંયા શું પ્લસ કરી દઈશું તો અહીંયા પ્લસ 120 આપણે ગુણાકાર કરીશું. સમજ પડી ગઈ? તો અહીંયા જો 120x થઈ ગયા. અને આપણે પાછળનું પદ શું છે? માઇનસ. તો માઇનસ 1નો ગુણાકાર
+120 સાથે કરીશું તો આપણું -120 મળશે, તો -120 આપણા મળી ગયા। હવે બાદબાકી કરી લો તો અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ જશે અને માઇનસ છે તો પ્લસ થઈ જશે। તો જો આપણે ઉડાડી દઈએ અહીંયા તો કે જો +120 માંથી -120 જશે તો બંને ઉડી ગયા, તો અહીંયા 0 આવી ગયો। અને અહીંયા જો -120 માંથી +120 જશે તો બંને ઉડી ગયા, તો અહીંયા પણ આપણે 0 શેષ આવી ગયું। તો આપણને ફાઇનલ આન્સર શું મળે ભાગાકાર કરતાં? અહીંયા આપણે જે બીજો અવયવ મળ્યો અહીંયા આપણને કે અવયવ આપણને અહીંયા મળ્યો, શું મળ્યો આપણને અહીંયા કે x² -22 +120 કે x² -22x +120। હવે હવે શું કર્યું? હવે આપણે ત્રીજું સ્ટેપ કરીશું। અહીંયા આપણે 2 સ્ટેપ પૂર્ણ થયા। હવે આપણે ત્રીજું સ્ટેપ કયું હતું? તમે અહીંયા જુઓ, તમારું ત્રીજું સ્ટેપ છે મધ્યપદનું વિભાજન। તો આપણને જે ભાગાકાર મળ્યો એનું આપણે મધ્યપદનું વિભાજન કરી લઈશું। તો એ તો તમને આવડે જ છે, કેવી રીતે કરતા હોય છે આપણે કે પહેલા અને ત્રીજા પદનો ગુણાકાર। તો અહીંયા પહેલાં કંઈ નથી, આપણે 1 લખી શકીએ, +1 છે અને +20 છે। તો ચલો કરી લઈએ, 1 × 120। તો આપણને શું મળ્યું? અહીંયા +120 મળ્યા। આપણે એવા બે અવયવ લેવાના છે કે જેનો આપણને શું મળે? ગુણાકાર +120 મળે। અહીંયા ગુણાકાર આપણે લખી દઈએ, સરખી જ લખી દઈએ, આપણે બીજી પેનથી લખીએ। ચલો આપણે બીજી પેનથી અહીંયા ઉપયોગ કરીએ કે જેનો ગુણાકાર છે અહીંયા આપણને શું મળે? અહીંયા +120 અહીંયા મળે। પછી જેનો સરવાળો છે કેટલો? વચ્ચેલા પદ જેટલો મળવો જોઈએ। અહીંયા આપણે વચ્ચેલું પદ લખી દઈએ, આપણે વચ્ચેલું પદ શું છે? અહીંયા -22 છે, તો -22 આપણને શું મળવું જોઈએ? એનો સરવાળો મળવો જોઈએ, સરવાળો। તો હવે અહીંયા જો ગુણાકાર ક્યારે આપણને અહીંયા પ્લસ મળે? જો ગુણાકાર શું છે? ગુણાકારની કિંમત અહીંયા +120 છે, તો ગુણાકાર ક્યારે પ્લસ મળે આપણને? બે આપણી પોસિબિલિટી અહીંયા છે, બે સંભાવના છે। કાં તો બંને અવયવ આપણા પ્લસ હોય ત્યારે આપણને અહીંયા ગુણાકાર પ્લસ મળે, કાં તો આપણા બંને અવયવ માઇનસ હોય ત્યારે જ આપણને ગુણાકાર અહીંયા પ્લસ મળે। પણ હવે સરવાળો જો, સરવાળો માઇનસમાં આપેલો છે, સરવાળો ક્યારે માઇનસ મળે? જો બંને અવયવ પ્લસ હોય તો આપણે સરવાળો પ્લસ મળશે અને બંને માઇનસ હોય ત્યારે આપણે સરવાળો માઇનસ મળશે। તો આપણા બંને અવયવ છે અહીંયા માઇનસ છે, આપણું આ પણ માઇનસ છે અને આ પણ માઇનસ છે। તો આપણે પહેલાં ચિહ્ન નક્કી કરી દીધા। હવે આપણે અવયવ ચેક કરીશું। અવયવ કેવી રીતે ચેક કરીશું? આપણે અહીંયા જો 22 છે તો 22ના આપણે અવયવ પાડતા જઈશું। પહેલાં તો આપણે 21 × 1 કરીશું, તો અહીંયા આપણે 21 જ મળશે। પછી આપણે શું કરીશું? અહીંયા 20 × 2 કરીશું, તો આપણે શું મળશે? અહીંયા 40 મળશે। પછી શું કરીશું? 19 × અહીંયા 3 કરીશું, તો આપણને કેટલા મળશે? અહીંયા 19 × 57। પછી અહીંયા શું કરીશું? આપણે 18 × 4 કરીશું, તો અહીંયા કેટલા મળશે? આપણને 72 મળશે। પછી આપણે કરીશું અહીંયા 17 × 5, તો કેટલા મળશે? અહીંયા આપણને 85 મળશે। પછી આપણે શું કરીશું? 16 × 6 કરીશું, તો આપણે કેટલા મળશે? આપણને અહીંયા 96 મળશે, 16 × 96। આગળ આપણે અહીંયા 15 × 70 કેટલા થશે? અહીંયા 105 થશે। આગળ આપણે કરીએ એટલે કે આમાં આપણે ઘટાડતા જવાનું છે, આમાં આપણે એક કિંમત વધારતા જવાનું છે। તો અહીંયા આપણે હવે 14 × 8, તો 14 × 8 કેટલા થશે? અહીંયા 112 થશે આપણા અહીંયા। પછી છે 13 × 9, તો 13 × 9 કેટલા થશે? અહીંયા 117 થશે। પછી આપણે જોઈએ અહીંયા તો કે 12 × 10 કેટલા થશે? અહીંયા આપણે 120 થશે। તો અહીંયા આપણે જો બે અવયવ કયા મળ્યા આપણને? 12 × 10 કર્યા આપણે ત્યારે આપણને 120 મળ્યા। તો બંને અવયવ આપણે કેવા છે? માઇનસ છે, તો અહીંયા આપણે 12 લખી દઈએ એક જગ્યાએ અને એક જગ્યાએ આપણે 10 મૂકી દઈએ। તો તમે આનો જો સરવાળો કરશો તો આપણે -22 મળશે, પણ ગુણાકાર પણ આપણે જો -12 × -10 કરીશું તો આપણે +120 મળશે। તો તમારે આવી રીતે ચેક કરી લેવાનું છે, ભલે થોડો ટાઈમ લાગે, જે જેને ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ કહી શકીએ। જેમ કે મને અહીંયા આઈડિયા આવી જાય કે 120 છે ગુણાકાર અને સરવાળો 22 છે, તો 12 × 10 કરું ત્યારે જ આપણને સરવાળો -22 મળશે અને ગુણાકાર છે 120 મળી જશે। પણ તમારે જો ડાયરેક્ટ ના આવડે તમે આવી રીતે એક ચેક કરીને ગુણાકાર કરીને પ્રયત્ન કરી શકો છો। સમજણ પડી ગઈ? તો ચલો આપણે મધ્યપદનું વિભાજન કરી લઈએ। મધ્યપદનું આપણે રફને આપણે રિમૂવ કરી દઈએ અને આપણે મધ્યપદનું વિભાજન કરી લઈએ। અહીંયા આપણે બંને અવયવ લખી દઈએ। આપણા જે અવયવ છે અહીંયા અવયવ શું મળે આપણને? x², અહીંયા -12x, અહીંયા -10x અને પ્લસ અહીંયા 120। હવે તમારે શું કરવાનું છે? બે પદમાંથી આપણે કોમન લેવાનું છે। તો પહેલાં બે પદમાંથી આપણે કોમન લેવાનું છે અને પાછળના બે પદમાંથી આપણે કોમન લેવાનું છે। તો અહીંયા આપણે શું કોમન નીકળશે? તમે અહીંયા જો જે પહેલું છે x², તો x × x છે અને અહીંયા શું છે આપણું? 12 × આપણું x છે, તો આપણે શું માત્ર કોમન નીકળશે? અહીંયા સિમ્પલ આપણું x કોમન નીકળશે। તો ચલો આપણે x ને કોમન નીકાળી દઈએ। તો ચલો આપણે x ને કોમન નીકાળીએ પહેલા પદમાંથી કે x ને કોમન નીકળશે, તો કૌંસમાં આપણું શું વધશે? અહીંયા કે x, આમાંથી જો x પ્લસમાંથી 1 નીકળી ગયો તો સિમ્પલ x વધ્યો અને અહીંયા -12x x નીકળી ગયો તો અહીંયા શું વધ્યો? -12 આપણા વધ્યા। હવે તમારે અહીંયા એવો અવયવ નીકળવાનો છે તો કોમનમાં તમારું x - અહીંયા 12 આવે। તો શું આપણે કોમન નીકાળશું? જો અહીંયા
10x પ્લસ 120માંથી એવું કોમન નીકાળવું છે કે કૌંસમાં આપણે x માઇનસ 12 આવે. તો જો 10 કોમન નીકાળશું તો અહીંયા માઇનસ એક્સ વધશે, તો આપણે -10 કોમન નીકાળવા પડશે. તો -10 કોમન નીકાળે તો અહીંયા જો અહીંયા આપણે જો -10 ગુણ્યા -12, તો આપણે સિમ્પલી આગળનું પદ પ્લસ 120 આવી ગયું, સમજ પડી ગઈ. તો એ પણ આપણું મેચ થઈ ગયું છે. તો આપણે -10 આપણે કોમન નીકાળવા પડે, સમજ પડી ગઈ. તો ચાલો આપણે બંને અવયવને લખી દઈએ કે x -10 અને બીજો આપણને અવયવ મળ્યો અહીંયા x -12, સમજ પડી ગઈ. તો સિમ્પલી આપણે અહીંયા અવયવ શોધી લીધા છે. ચાલો આપણે ત્રણેય અવયવ લખી દઈએ. અહીંયા આપણું પદ શું હતું, અહીંયા આપણું જે આપણી ત્રિઘાત બહુપદી હતી મેઇન, x3 -23x² પ્લસ 142x અને -120. ચલો આપણે લખી દઈએ અહીંયા કે જે આપણી ત્રિઘાત બહુપદી હતી x3 -23x² 23x² -142x પ્લસ 120. આના આપણને અહીંયા 3 અવયવ મળ્યા. સૌપ્રથમ આપણને પહેલો અવયવ કયો મળ્યો હતો, x -1, જે આપણે ધારણા કરીને શોધ્યો હતો. તો એક આપણને અવયવ મળ્યો હતો અહીંયા x -1. પછી આપણને બીજા બે કયા અવયવ મળ્યા, x -10 અને x -12. તો ચાલો આપણે ત્રણેય અવયવ લખી દઈએ કે x -10 અને x -12. તો આપણે હાલ જેટલી પણ મહેનત કરી એ આપણે 3 અવયવ શોધવા માટે આટલી આપણે મહેનત કરી, સમજ પડી ગઈ. આપણે પહેલાં 3 સ્ટેપમાં આપણે કર્યું. પહેલાં આપણે શું કર્યું હતું, ધારણા કરી હતી, પછી ભાગાકાર કર્યું અને પછી આપણે મધ્યપદનું વિભાજન કર્યું. તો જો પહેલું પદ ધારણાવાળું હતું, પછી ભાગાકાર કર્યો અને આપણું અહીંયા ત્રીજું પદ આપણે અહીંયા આપણે લખી દઈએ. ત્રીજું પછી અહીંયા આપણું મધ્યપદનું વિભાજન, મધ્યપદનું વિભાજન. તમારે ત્રિઘાત બહુપદી આપેલી ત્યારે તમારે આટલી ગણતરી કરવી પડશે. બીજું સ્ટેપ છે એમાં આપણે ભાગાકાર કરવાનો છે અને પહેલું સ્ટેપ છે એમાં આપણે ધારણા કરવાની છે. જે આપણે પહેલું સ્ટેપ તેમાં આપણે ધારણા કરી હતી, ધારણા કરવાનું, સમજ પડી ગઈ. આ 3 સ્ટેપમાં તમારો જવાબ આવી જશે. જ્યારે ત્રિઘાત બહુપદી હોય ત્યારે તમારે આટલી લાંબી ગણતરી કરવી પડશે અને અવયવ શોધવા માટે. હવે આપણે જોઈએ આગળ શું આપેલું છે. તો આગળ આપણે અહીંયા બેઝિક નિત્યસમૂહ આપેલા છે, જેની આપણે ગણતરી છે એ કયા છે સ્વાધ્યાયમાં થશે. તો જે આપણું છેલ્લું સ્વાધ્યાય છે 2.4માં તમારે એની ગણતરી થશે. તો ચાલો આપણે પહેલાં બેઝિક નિત્યસમૂહ જોઈ લઈએ કે x + y આખા કૌંસનો વર્ગ હોય તો આપણને જવાબ શું મળશે, x² પ્લસ 2xy પ્લસ y². આપણે આગળ શીખતા હતા, આગળ આપણે કેવી રીતે શીખ્યા હતા અહીંયા કે a + b આખા કૌંસનો વર્ગ આપણે શું કરતા હતા, a નો વર્ગ કરતા હતા પ્લસ 2ab કરતા હતા અને પ્લસ આપણે b નો વર્ગ કરતા હતા. તો આ એ જ છે, ખાલી ebની જગ્યાએ અહીંયા આપણું xy છે. તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા જો પછી x - આખા કૌંસનો વર્ગ, તો અહીંયા ખાલી આપણે અહીંયા માઇનસ આવશે. ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરતા હોય છે, અહીંયા જે y છે ત્યાં પણ અહીંયા માઇનસ કરતા, અહીંયા તમારો પ્લસ જ આવશે. ખાલી અહીંયા જે વચ્ચેલો પદ છે ત્યાં તમારો માઇનસ આવશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી ત્રીજું છે કે x² - y². તો શું આવશે, કૌંસમાં x + y અને x - y. તમને ઉલટું પણ પૂછી શકે છે કે x + y અને x - y. તો તમારે શું કરવાનું છે, x² - y² કરવાનું છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, સમજ પડી ગઈ. આપણે આગળ જોઈએ. આ તો 3 તમે શીખેલા જ છો આગળના ધોરણમાં. હવે આપણે એક નવું છે કે x + a અને x + b. એમાં શું કરવાનું છે, તમારે x² કૌંસમાં a + b ગુણ્યા x અને ab કરવાનું છે. આ તમારે ખાસ નિત્યસમૂહ યાદ રાખવાના છે. આપણે સ્વાધ્યાય 2.4માં આનો આપણે ઉપયોગ કરીશું. હાલ તમારે તૈયાર હાલ કરી લો, ત્યારે આપણે સ્વાધ્યાય 2.4 આવે ત્યારે પણ તમારે તૈયાર કરવો પડશે. આનો આપણે ખાસ ઉપયોગ થશે. આગળ આપણે હવે ઘનવાળા કેટલા છે કે x + y + z આખો જે કૌંસ એનો ઘન હોય તો તમારે એનો સ્વરૂપ શું મળશે, અહીંયા x² + y² + z². પછી શું છે, જો અહીંયા ઓલ્ટરનેટિવ થશે 2xy yz અને zx. તમને સમજ પડી ગઈ. x સાથે y આવ્યું, પછી y સાથે z આવ્યું અને z સાથે x આવ્યું. તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. પછી xy આખા કૌંસનો ઘન હોય તો એમાં તમારે શું આવશે કે x નો ઘન y નો ઘન. પછી શું આવશે 3xy અને કૌંસમાં x + y. હવે આનો તમે ગુણાકાર કરી દેશો આ બંનેનો તો તમારું આ આગળનું પદ આવી જાય. સમજ પડી કે આ ખાલી ગુણાકાર કરીને ત્રીજું નીચેનું પદ લખ્યું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી x - આખા કૌંસનો ઘન હોય તો એ જ સિમ્પલ થશે, ખાલી તમારે માઇનસની નિશાની આવશે. જ્યાં પ્લસ હોય ત્યાં આપણું માઇનસ થઈ જશે. તમે જુઓ, તમારે યાદ રાખવામાં તમને સરળતા પડશે. સમજ પડી ગઈ કે x નો ઘન -y નો ઘન -3xy x - y. હવે આ જે ગુણાકાર કર્યો છે આ બંનેનો ગુણાકાર નીચે આ પદ લખેલું, તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. ખાલી ગુણાકાર કર્યો છે, તમને સમજ પડી ગઈ. જો અહીંયા 3xy ગુણ્યા x, તો અહીંયા શું થયું -3x² ગુણ્યા y, અને અહીંયા પ્લસ થઈ ગયા, અહીંયા y² થઈ ગયું. સમજ પડી ગઈ. આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ આગળનું પદ જોઈએ. ચાલો આગળનું છેલ્લું જોઈએ કે x નો ઘન + y નો ઘન + z નો ઘન હોય અને -3xy હોય તો એનું સ્વરૂપ આપણને શું મળશે, અહીંયા કૌંસમાં x + y + z અને બીજા કૌંસમાં આપણને મળશે x²
પ્લસ વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ અને માઇનસ ઝેડ એક્સ. આ તમારે ખાસ નીચે સમૂહ યાદ રાખવાનો છે. આ દરેકનો આપણે સ્વાધ્યાય 2.4માં ઉપયોગ થશે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને તમે યાદ રાખી શકો છો. તમારી બુકમાં પણ આપેલા છે. તો બસ અહીંયા આપણો ઇન્ટ્રોડક્શન લેક્ચર પૂર્ણ થઈ ગયો. આપણે સંપૂર્ણ ચેપ્ટરનો આપણે જે પણ આપણી ગણતરી આવવાની છે આગળ બધું જ આવશે એને આપણે સંપૂર્ણ તમને સમજાવી દીધું છે. હવે જે આપણે આગળના લેક્ચર હશે એમાં આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેક દાખલા ગણીશું. પણ તમારે ક્યારે પણ રિવિઝન કર્યું તો ખાસ તમારે ઇન્ટ્રોડક્શન લેક્ચર જોયેલા છે. તમારે તમારું સંપૂર્ણ ચેપ્ટરનું રિવિઝન થઈ જશે. તમારે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણવાની જરૂર પડશે નહીં. તમારે જો ફટાફટ રિવિઝન કરવું હોય કે મારે અડધા કલાકમાં રિવિઝન કરવું છે તો તમારે ઇન્ટ્રોડક્શન લેક્ચર તમારે ખાસ જોઈ લેવાનો છે. તો બસ મળીએ હવે આગળના લેક્ચરમાં ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા સાથે. તો લેક્ચર સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.